તો બંને બહેનો ના લગ્ન, બે બહેનોના લગ્ન એક સાથે થયા છે, પણ કહેવામાં એમ આવે કે ભાઈ લગ્ન કે ભાઈ રાંધણના લગ્ન, રાંધણ વિવાહ. હવે દાદાએ સૂર્યનારાયણ જે જમાઈ જે છે, જેને આખા જગતમાં ફરવાનું જ હોય છે અને પ્રકાશ આપવાનો છે. સૂર્યનારાયણ જ્યારે પશ્ચિમ બાજુ જાય ત્યારે ઉત્તર બાજુ, પૂર્વ બાજુ અંધકાર હોય, પૂર્વ બાજુ આવે એટલે વળી આ બાજુ અંધકાર હોય, પણ એને સતત ફરતું રહેવું પડે છે. એટલે વિશ્વકર્મા દાદાએ 12 રથ બનાવ્યા, દિવ્ય રથ બનાવ્યા, અને અશ્વ સાથે એવા 12 રથ, સારથી સાથે 12 રથ સૂર્યનારાયણને ભેટ આપ્યા, દિવ્ય રથ. અન્યથા બીજું ઘણું બધું સૂર્યનારાયણ પ્રસન્નચિત બને એટલા માટે ઘણું બધું આપ્યું છે, પરંતુ આ 12 રથ એને રાત દિન બધે ફરવાનું છે એટલા માટે આ. પણ હવે બન્યું કે બીજા જે જમાય છે પ્રિયવ્રત મહારાજ, તો પ્રિયવ્રત છે એને સૂર્યનારાયણની જેમ ફરવાનું નથી. એ અખંડ ભારતના રાજા છે, પણ એને રથ લઈને ક્યારેક ક્યારેક ફરવા જવાનું હોય છે. એટલે એને માટે એક દિવ્ય રથ બનાવી દીધો વિશ્વકર્મા દાદાએ, સરસ મજાનો દિવ્ય રથ અશ્વ સાથે. બે જાત એમ કહેવાય છે કે દાદાએ કરિયાવર આપ્યો છે અને સંસ્કારનો કરિયાવર પણ કહ્યો કે ઘરે જાઓ, સાસુ સસરાનું માન રાખજો, એની માન મર્યાદા રાખજો, બધા જે હોય એ બધાને વાલા પોતાના બનાવજો, તમે એના બની જાજો. આ બધું કરિયાવર સંસ્કારનો કહેવાય, સંસ્કારનો કરિયાવર છે. અત્યારે અમુક જગ્યાએ આ કરિયાવરનો બહુ અભાવ થાય છે. અમારે તો ભાઈ આવે એટલે બધું કહેવું પડે. અને અમારે એક જગ્યાએ ભાગવત એટલે કનૈયાના લગ્ન કર્યા એટલે મને કે બાપુ બોલો, મને કે કરિયાવરમાં સંસ્કારની વાતમાં હારી કરી તો આ સંસ્કાર આવા હોવો જોઈએ. હા, મને કે પણ અમારે ઘરે આવ્યા છે, ઘરેથી કઈ જાતના સંસ્કાર લઈને આવ્યા ખબર નથી, આવ્યા તેનું બધું નોખું થઈ ગયું છે. એ સલાહ સૂચન દીકરીઓને સારું આપ, નસીબમાં હોય એ થયા વગરનું રહેવાનું નથી. પણ સારા સંસ્કાર જો હશે ને બાપ, તો ગમે ત્યારે ગમે એવા જુલમ કરવા વાળાને પગ તો પકડવો પડશે. એમાં નહીં, માફ કરજે દીકરા, અમે તને કોઈ દી અમારી માની નહીં, પણ અમારી ભૂલ હતી. હે, જો આપણામાં કાંઈક હશે. ઘણી જગ્યાએ અમુક સમજદારીની કમી હોય ત્યાં પાછી મુશ્કેલી પડે. એક જણાએ સંગ કુસંગની વાત કરું છું, તમે જરા ધ્યાન રાખજો. સંગ જો સારા વ્યક્તિનો કરીએ તો આપણને બધી ખબર પડે, સારી ક્યાં ક્યાં શું વસ્તુ છે, ક્યાં શું નથી, એ બધી સંગથી ખબર પડે. પણ સંગ જો કુસંગ હોય ને તો કાંઈ ખબર તો ન પડે, પણ ઉલટું આબરૂ ગુમાવી બેહી. આપણે પાસે બીજું કાંઈ હોય ન તો આબરૂ ગુમાવી બેહી. હા, એ સંગ ઉપર આધાર છે, બધું ટકેલું છે. એક જગ્યાએ એક છોકરીના લગ્ન ત્યારે બાપાએ કીધું, મમ્મી પપ્પાએ કીધું કે બેટા તારા ધણીને પગલે પગલે હાલજે. એટલે એની છોકરીએ કીધું કે પપ્પા પ્લીઝ આઈ એમ સોરી, એવું નહીં બની શકે. કેમ? મને કહી તો ઇલેક્ટ્રિકમાં નોકરી કરે છે, થાંભલે ચડતા હોય, એને પગલે પગલે ક્યાં ચડવાની હોય? શક્ય નથી. ઇટ્સ વેરી ઇમ્પોસિબલ. સમજદારીની કમી હોય ત્યારે ઘણું બધું આવું બને છે. પણ આ તો દાદા છે બાપ, જેની દીકરી આ જગતના પાંગડાઓને પગ આપતી હોય, જેને ઘરે કેટલી પેઢીઓમાં, ત્રણ પેઢીઓમાં એમ કહેતા હોય કે અમારે ઘરે એકલી દીકરી બધી દીકરો થતો નથી, પણ એ જ્યારે રાંદલ મારા ચરણમાં આવે અને એ રાંદલને એમ કહે કે માં, જેથી મારે ઘરે પુત્ર આવશે તેથી હું તને મારે ઘરે બોલાવીશ,
હે તારા લોટા તેડીશ અને ઈ ઘરે પુત્ર આપનારી આ જગદંબા છે. આ જગદંબા ઈ છે. જ્યારે નો થાય ત્યારે શું કે આવો પધારો પધારો આવો. આપણે ડાકોરના મોટા મંદિરમાં પણ અમુક જે સેવા કરવા વાળા છે એવા સમજુ પુરુષો પણ છે, દર્શન કરવા આવે છે. અહીંયા હકાભાઈ તો હોય નહીં એટલે એને મળે, એને જ ઘણું મળવું હોય પણ એનું કઈ મુલાકાત થાય નહીં. પણ પછી એમ કે મહાત્માજીની પાસે ઘણા આવે છે. તો આમાં કોઈ બેઠા હોય તો ક્ષમા, મને ખ્યાલ નથી હોતું. હું દાદાને આ તમને બધાને લક્ષ્યમાં રાખીને કથા કરું છું, પણ જે કોઈ તમે પધાર્યો છો તમારું બધાનું મારા ભાવથી સ્વાગત કરું છું, મારા હૃદયના ભાવથી સ્વાગત કરું છું. તમે ડાકોરના હો તોય ભલે, આપણા વિશ્વકર્મા દાદાના મંદિરમાં અહીંના ક્યાંય હો તો પણ તમારું સ્વાગત છે. રણછોડજીના મંદિરમાંથી પધાર્યા છે તો પણ તમારું સ્વાગત છે. બીજા અન્ય કોઈ પણ સંસ્થાઓમાંથી પધાર્યા તો પણ તમારું સ્વાગત છે. અમને કદાચ ખ્યાલ ન હોય, કારણ કે હું ઓળખતો નથી એટલે બાપા ચોખવટ કરી દઉં ને, કબૂલ થઈ જાઉં તમારી પાસે કે હું ઓળખતો નથી એટલે એમ કબૂલ કરું છું. બરાબર, ક્ષમા કરજો. અને એવા કોઈ હોય તો જરા કહેજો. તો અમને અમારા હકાભાઈ છે એ તો બધાને પ્રેમ આપે, પ્રસાદી આપે, અરે ઘણું આપે એવા છે. દયાળુ માણસ છે, દાદાની કૃપા છે, ક્યાંય પાછી પાની કરે એવા નથી. ગૌ માતાના તો એવા સેવક છે. ઈ ક્યારેક હું આવું ને હું એમ કહું બાપા તમે બાપજી પધારવાના છો, પણ હું અમાસે પૂનમે તો ગાય માતાજીની સેવા કરવા જવાનો છું. આટલી સેવાઓ કરી છે એણે, અને એ સેવાનો પ્રતાપ એને એવો મળ્યો છે ને કે વાત પૂછો. સેવાના પ્રતાપે આજ ધન્ય છે, સેવાને ધન્ય છે. એટલે સંસ્કારનું કરિયાવર આપ્યું. ત્યારબાદ બંને જાન વિદાય થઈ છે. બંને જાનને વિદાય, પણ એમાં બન્યું એવું, બંને જાન વિદાય થઈ એટલે પછી તો જાન વિદાય થઈ એટલે દાદા ભોજન કરવા માટે હેમકૂટ અને ઈલા, વાસ્તુ, પાંચે પુત્રો આ બધાએ દાદા માટે થાળ તૈયાર કર્યો. અને થાળ તૈયાર કર્યો, પણ જ્યાં અન્નપૂર્ણાને યાદ કરી અને દાદા જ્યાં આમ નિવાનું એક લઈને આમ જ્યાં મોઢામાં મૂકવા ગયા, પાછું મૂકી દીધું અને બેસી ગયા. સમાધિસ્થ અવસ્થામાં આંખ બંધ કરી એટલે બધા વિચાર કરવા માંડ્યા કે આપણી શું કાંઈ ભૂલ થઈ ગઈ, શું ભૂલ થઈ ગઈ. પણ એ વખતે એક ઘટના બની. એ ઘટના કેવી બની? એ વખતે દુર્વાસા ઋષિ અને વશિષ્ઠ ઋષિ બેયને ઝઘડો થયો. દુર્વાસાને એમ થયું, કારણ કે વાસ્તુ પુરુષ બધે ગયા હતા, બધે આમંત્રણ દેવા. હવે દુર્વાસાને ત્યાં આમંત્રણ દેતા ભૂલી ગયા. અને દુર્વાસા તો ક્રોધી છે, ગમે એને તરત જ શ્રાપ આપી દે, કારણ કે તપસ્યા વાળા પણ એવા છે. દુર્વાસાને તો અને કુબેરને પણ આમંત્રણ નહોતું મળ્યું, દુર્વાસાને નહોતું મળ્યું, કુબેર ભંડારીને આમંત્રણ નહોતું મળ્યું. પણ કુબેરે શું કર્યું? કુબેર સામેથી ગયા, ભલે આમંત્રણ નથી. શું કામ? કે દાદાએ જ્યારે આ સૃષ્ટિ બનાવી અને દેવોની પાસે આ બધી વસ્તુઓ હતી ત્યારે ક્યાં સાચવવી એની મને ખબર નહોતી પડતી. ત્યારે વિશ્વકર્મા દાદાએ મને બોલાવી અને સરસ મજાનું ભવન બનાવી દીધું, અને એ ખજાના હું બધા એમાં હાથું. દાદાએ તો મારી પર કૃપા કરી છે. હવે દાદાની એ દીકરીના લગ્ન હોય તો મારે આમંત્રણની વાત થોડું જોવાય, મારે તો સામેથી જોવું. અને અમુક વખતે અમુક જગ્યાએ જવાની છૂટ હોય, ભલે આમંત્રણ ન હોય. કોઈ મિત્રના ઘરે હોય કાંઈ પ્રસંગ, ત્યારે એ મિત્રના ઘરના આમંત્રણની વાત ન જોવાય, આપણે પ્રેમથી વ્યૂ જવું જોઈએ. આપણા ગુરુના ઘરે કાંઈ પણ હોય તેથી ગુરુના ઘરે આમંત્રણની વાત ન જોવાય. બાપ આપણે હાલતું થઈ જવું જોઈએ. જ્યાં જે કાંઈ આપણેથી બને એ કામ કરી લેવાય, સેવા કરી લેવાય. આપણા મંદિરમાં કાંઈ પણ જાય કામ હોય ત્યારે
કથામાં કોઈ દી આમંત્રણની વાત ન જોવાય. કથા જ્યારે ભગવાનની પરમાત્માની કથા આવતી હોય ત્યારે ત્યાં પણ પ્રેમથી બેસી જાય. અમુક જગ્યાઓ એવી છે કે જ્યાં આમંત્રણની ઈચ્છા ન રખાય. પણ દુર્વાસા ઋષિને એમ કીધું મને કેમ આમંત્રણ નહીં, મને આમંત્રણ નહીં. એટલે એને કીધું હા. એટલે કુબેર તો ત્યાં પધાર્યા, દાદાને પગે લાગ્યા. દાદાને પગે લાગી પણ દાદાને ખ્યાલ આવી ગયો. કુબેર કઈક એવી રીતે આમ થઈ ગયા કે દાદાએ આંખ પર વાસ્તુને ઠપકો આપ્યો કે વાસ્તુ આ મારી ભૂલ થઈ ગઈ છે, આમંત્રણ આપતા ભૂલાઈ ગયું છે. કાંઈ હજી એક આ મોટું હતું એ તો બાકી રહી ગયું. દુર્વાસાને ક્રોધ થયો અને એનું નજર ક્યાં ગઈ? એની નજર ગઈ બીજા ઋષિ વિશ્વામિત્ર ઉપર. વિશ્વામિત્ર ઉપર એની નજર ગઈ. શું કામ? કે વિશ્વામિત્ર છે ઈ એને દુર્વાસા ઋષિને બેને તકલીફ. વિશ્વામિત્ર એમ કહે કે મને બ્રહ્મર્ષિ કયો. એટલે આ બધા એને રાજર્ષિ કહેતા. રાજામાંથી સર્વસ્વ ત્યાગી અને ઋષિ બન્યા એટલે બધા એને રાજર્ષિ કહે. વિશ્વામિત્ર એમ કે તમે મને બ્રહ્મર્ષિ કયો. એટલે દુર્વાસા ઋષિ કે હું એને બ્રહ્મર્ષિ નથી કહેતો. એટલે એને વાસ્તુને અહીંયા આવવા નથી દીધો અને વાસ્તુ આવ્યા નથી. અને આને જ મને આમંત્રણ રોક્યું. આખું જગત ગયું, દેવ દાનવ માનવ પશુ પક્ષી ગંધર્વો દેવતાઓ દૈત્યો બધાય ગયા અને મને એકને રાખી દીધો. હવે હું વિશ્વામિત્રને જોઈ અને એને એના તપની અગ્નિ પ્રગટ કરી. તપની અગ્નિ પ્રગટ કરી અને કીધું કે જા વિશ્વામિત્રને ત્યાં જાયેલો આખો આશ્રમ ને બધું સળગાવી નાખ. દુર્વાસાની કૃત્યા ઉત્પન્ન થઈને ગઈ ભાઈ ભાડ 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 બધું બાળતા બાળતા વચ્ચે વન આવતા જંગલને બાળતા 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 ચારે બાજુ અંગારા વરસતા જાય. અને આ બાજુ વિશ્વામિત્ર ધ્યાનમાં બેઠા હતા. એને ખબર પડી કે હો મારી પાસે અગ્નિ મોકલ્યો છે દુર્વાસાએ. એટલે એમ માને છે કે એકલા ઈ તપસ્વી છે એમ. હવે ભલે ને રાજા હતા પણ ઋષિ થયા પછી અમે તપ કર્યા છે, અમે કઈ જેમ તેમ નથી. એટલે એને પોતાની અગ્નિને પ્રગટ કરી કે તું જા હવે એની અગ્નિને બાળ દે, એને બાળી દે. અને બે જે અગ્નિ જ્યારે ભેગા થયા એમ કહે છે કે એવો સમય થઈ ગયો કે જાણે પ્રલય કરી નાખશે. આ ઘટનામાં બધી પ્રજાજનો યાદ કરવા માંડ્યા કે હે વિશ્વકર્તા, હે વિરાટ પ્રભુ, હે વિશ્વકર્મા દાદા શું છે? હવે ઋષિ મુનિઓ બધા યાદ કરવા માંડ્યા કે શું થયું? આગળ આ બધું પ્રલય થઈ જશે. અને એ વખતે વિશ્વકર્મા દાદાને એ કાને અવાજ આર્તનાદ, જેને શું કહે આર્તનાદ કહેવાય. આર્તનાદ છે ને આપણી નાભીમાં